સાથે શરૂઆત કરીએ, કારણ કે વિરાટ, જે રીતે નંબર્સ આપણે જોઈ રહ્યા છીએ ઇન્ફોસિસ દ્વારા, એને લીધે એક આપણે નજર રાખવાની છે. અનુમાન કરતાં સારા નંબર્સ છે. કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુ ગ્રોથ તમે જુઓ તો 2.6% પર છે. ડોલર આવકમાં એક થોડો વધારો જોઈ રહ્યા છે, પરંતુ ઓવરઓલ ગાઈડન્સ પણ કંપની દ્વારા જે રીતે તો લોઅર બેન્ડ પણ વધારવામાં આવ્યું છે. ઇન્ફોસિસ માટે આપ કઈ રીતે સલાહ આપશો અહીંયા? પ્રોસેસ મને કમ્પેરેટિવલી એવું લાગી રહ્યું છે કે શાયદ એનાથી આપણને ઘટાડો આવતો જોવા મળી શકે છે, કેમ કે જે રીતના આપણને મોમેન્ટમ બનતી જોવા મળી છે એ રીતના સુધા લાગી રહ્યું છે કે બધી જ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની નીચે તેને આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 2-3 સેશનથી આપણે વોલેટાઇલ સેશન જોઈ રહ્યા છે, જ્યારે હાયર એન્ડથી આપણને સેલિંગ પ્રેશર બનતું જોવા મળી રહ્યું છે. તો પોસિબલ છે કે નીચેમાં આપણે 1550 ની આસપાસનું લેવલ છે, જો એ બ્રીચ થાય છે તો એક સારું કરેક્શન આપણને નીચે 1500 ની નીચે 1400 સુધીના લેવલ્સ પણ અહીં આપણને આવતા જોવા મળી શકે છે. ઓન ધી અધર હેન્ડ, અગર જો એ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને ક્રોસ કરીને એની ઉપર સસ્ટેન કરવાનો સ્ટાર્ટ કરે છે, જે ઓલમોસ્ટ જે 20 યર્સ અને 50 યર્સ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એ 1600 ની આસપાસ પ્લેસ થતી જોવા મળી રહી છે. તો અહીંયાથી જો 1600 ની ઉપર આપણને મોમેન્ટમ બનતું જોવા મળે તો કદાચ એક પોઝિટિવિટી આવતી જોવા મળે, જે 1720 સુધીના લેવલ્સ માટે લીડ થતી જોવા મળી શકે છે. પરંતુ જો અગર એની ઉપર આપણે સસ્ટેન થતું નથી જોવા મળતું, એની ઉપર નથી જતું, તો કદાચ અહીંયા જે સેલિંગ પ્રેશર છે યથાવત રીતે જોવા મળે. એક વ્યૂ આપણને બનતો જોઈ રહ્યા છે ઇન્ફોસિસ માટે. આજે ખાસ એક નજર રાખવાની છે. ઘણી